અમરેલી જિલ્લામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા 13 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે। વહીવટીતંત્ર દ્વારા દરરોજ 50 થી 100 ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવે છે, જેથી કેન્દ્રો પર ભીડ થતી નથી અને પ્રક્રિયા વ્યવસ્થિત ચાલે છે। જો કે આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થતાં એપીએમસીમાં ખેડૂતોની સંખ્યામાં અપેક્ષા કરતાં ઓછી જોવા મળી। ગુણવત્તામાં ઊણી ઉતરેલી મગફળી વેચવાની મૂંઝવણ અને ખર્ચ કાઢવા માટે ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવાની મજબૂરીને લીધે ખરીદી કેન્દ્ર પર અપેક્ષા કરતાં ઓછી આવક જોવા મળી રહી છે। અમે 9 તારીખેથી ખરીદી ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં અમે 562 ખેડૂત બોલાવવામાં આવ્યા છે। ત્યારે આજ સુધીના 350 જેટલા ખેડૂતોની મગફળી સુકાઈ ગઈ છે અને કુલ ખરીદી અમારે 22,200 જેવી બોરીની ખરીદી થઈ ચૂકી છે અને હાલ પણ 3 દિવસ ત્યાં મેસેજ નથી છોડ્યા છતાં અત્યારે વાહન વ્યવહારની ખૂબ જ ખેડૂતોની ટ્રાફિક છે। થોડીક માર્કેટિંગ યાર્ડની અંદર જગ્યાના અભાવને હિસાબે ટ્રાફિક પણ ફૂલ છે અને ખેડૂતો હોશભર એમનો માલ લઈને આવી રહ્યા છે। કોઈ ખેડૂત બાકી રહે નહીં અને અહીંયા પણ ખૂબ સાથ સહકાર અમને મળી રહ્યો છે।